नमस्कार मित्रों, स्टैंडर्ड 12 केमिस्ट्री चैप्टर नंबर 5 सरफेस केमिस्ट्री अथवा पृष्ठ रसायण विज्ञान एमां गया वखतना लेक्चरमां आपणे अधिशोषण मतलब एडसॉर्प्शन, अधिशोषक, अधिशोषित उपरांत अवशोषण, अपशोषण, शोषण आवा बधा शब्दों अभ्यास कर्यो हतो। उपरांत शोषण, अधिशोषण अने अवशोषण एक साथे थती प्रक्रियाना परिणामे छे। साथोसाथ अधिशोषणनुं मिकेनिज्म मतलब अधिशोषणनी क्रियाविधि पण समज्या हता थर्मोडायनेमिक्सना आधारे। डेल्टा एच एंथाल्पीनो फेरफार ऋण, डेल्टा एस एंट्रोपीनो फेरफार पण ऋण, गिब्स मुक्त ऊर्जा डेल्टा जी पण ऋण। अहींया सुधी आपणे समज्या हता। हवे अधिशोषणना प्रकारो, टाइप्स ऑफ एडसॉर्प्शन। तो अधिशोषणना प्रकारोमां मुख्य बे भौतिक अधिशोषण अने रासायणिक अधिशोषण। कोने भौतिक अधिशोषण कहेवाय, एनी लाक्षणिकताओ शुं छे? कोने रासायणिक अधिशोषण कहेवाय, एनी लाक्षणिकताओ शुं छे? ई सौथी पहेला આપણે આજે ચર્ચા કરીએ છીએ। એમાં સૌથી પહેલા ભૌતિક अधिशोषण। જો ઘન પદાર્થની સપાટી ઉપર વાયુઓ માત્ર વાન ડર વાલ્સ આકર્ષણ બળોથી જ જોડાયેલા હોય, ઘન પદાર્થની સપાટી ઉપર વાયુઓ વાન ડર વાલ્સ બળોથી જ આકર્ષાયેલા હોય, એનાથી જ એકઠા થયેલા હોય, તો આવા અધિશોષણને ભૌતિક અધિશોષણ કહે છે કે જેની માટે જવાબદાર માત્ર નિર્બળ વાન ડર વાલ્સ બળો જ છે, જેને ઇંગ્લિશમાં ફિઝિયોશન કહેવાય। અંગ્રેજીમાં ભૌતિક અધિશોષણને ફિઝિયોશન તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ જોઈએ તો નીચા તાપમાને ચારકોલ ઉપર વાયુનું અધિશોષણ, આ ભૌતિક અધિશોષણ છે। હવે રાસાયણિક અધિશોષણ તો વાયુ અથવા અણુ પરમાણુ વાયુઓના ઘન પદાર્થની સપાટી ઉપર કેમિકલ બોન્ડિંગ थी रासायनिक બંધોથી જોડાયેલા હોય તો એવા અધિશોષણને રાસાયણિક અધિશોષણ કહેવામાં આવે, જેને અંગ્રેજીમાં કેમિસોર્પ્શન કહેવાય। ફિઝિયોપ્શન ભૌતિક અધિશોષણ, કેમિસોર્પ્શન રાસાયણિક અધિશોષણ। તો આ બંને અધિશોષણોને આપણે આ ટોપિકમાં સમજવાના છે। હમણાં જ વાત કરીએ એમ ભૌતિક અધિશોષણ નીચા તાપમાને વાયુઓ ઉપર ચારકોલ દ્વારા વાયુઓનું અધિશોષણ, નીચા તાપમાને ભૌતિક અધિશોષણ। હવે જો આ જ વાયુ ઉપર તાપમાન વધારવામાં આવે, આ જ અધિશોષણમાં તાપમાન વધારવામાં આવે તો એ રાસાયણિક અધિશોષણમાં પણ પરિવર્તિત થઈ શકે છે। તો કેમિકલ બોન્ડિંગ બનવા માંડશે સપાટી વચ્ચે વાયુના અણુઓ વચ્ચે, તો એ રાસાયણિક અધિશોષણ થઈ ગયું। ઉપરાંત ભૌતિક અધિશોષણની કેરેક્ટરિસ્ટિક્સ અથવા પ્રોપર્ટીઝ અથવા લાક્ષણિકતાઓ જુદી જુદી 5 લાક્ષણિકતાઓને સમજવાની છે। 5 લાક્ષણિકતાઓના હેડિંગ અથવા મથાળા બાંધ્યા છે। એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને ડિટેલમાં તમારે લખવાનું છે। તમારે બધા વિશે માત્ર આટલું જ નથી લખવાનું। અમે તમને આની પહેલા કીધું હતું ને, બોર્ડ ઉપર એવી જ વસ્તુ હાઇલાઇટ કરીશું કે જે સતત ઓબ્ઝર્વેશનમાં રહે આપણા। એટલે આ મેઇન ટોપિક આમાં આવી ગયા ને આના આધારે તમારે પૂરા વાક્યો ભરી અને લખવાનું। દાખલા તરીકે પહેલું વિશિષ્ટતાનો અભાવ। તો વિશિષ્ટતાનો અભાવ मतलब કોઈ પણ વાયુ અધિશોષણ પામી શકે છે ભૌતિક અધિશોષણમાં। અહીંયા કોઈ પ્રકારની વિશિષ્ટતા નથી હોતી કે ભાઈ આ જ વાયુ કે આ જ ઘનની સપાટી। અહીંયા વાન ડર વાલ્સ આકર્ષણ બળો જે નિર્બળ આકર્ષણ બળ છે એના દ્વારા વાયુ અધિશોષિત થાય છે। એટલે અહીંયા વિશિષ્ટતાનો અભાવ છે, કોઈ પણ વાયુ અધિશોષણ
ભૌતિક અધિશોષણમાં પામી શકે છે. બીજું, અધિશોષકનો સ્વભાવ. તો અહીંયા ઘનની સપાટી ઉપર વાયુનું જે અધિશોષણ થાય છે એમાં જે તે વાયુના સ્વભાવ અથવા એની પ્રકૃતિ ઉપર ઘણો બધો આધાર હોય છે. ખાસ કરીને જે વાયુઓનું ક્રાંતિક તાપમાન વધુ હોય એનું અધિશોષણ વધારે પ્રમાણમાં થાય છે. કારણ ક્રાંતિક તાપમાને વાંડરવાસ વળો વધારે મજબૂત અથવા પ્રબળ બને છે. તો બરાબર માર્ક કરો, 1 ગ્રામ ચારકોલ એની પર સલ્ફર ડાયોક્સાઇડ અને મિથેનની કમ્પેરિઝન કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન 630 કેલ્વિન છે. એની સામે મિથેનનું ક્રાંતિક તાપમાન 190 કેલ્વિન છે. તો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વધારે પ્રમાણમાં અધિશોષિત થશે કારણ કે આનું ક્રાંતિક તાપમાન વધારે છે. એટલે અહીંયા અધિશોષિતના સ્વભાવ પર પણ ભૌતિક અધિશોષણ આધાર રાખે છે. ત્રીજો મુદ્દો, પ્રતિવર્તીય સ્વભાવ. આ રિવર્સેબલ રિએક્શન. ઘન વત્તા વાયુ, વાયુ ઘન અને પ્લસ ઉષ્મા મુક્ત થાય છે. હવે ખાસ કરીને જો દબાણ વધારવામાં આવે તો વધુ વાયુ અધિશોષિત થાય. યાદ કરો લ સેટલિયરનો સિદ્ધાંત 11મા ધોરણમાં ભણી ગયા. અને એની સામે જો દબાણ ઘટાડવામાં આવે તો સીધી અવશોષણની પ્રક્રિયા થાય. આની કરતા ટોટલી વિરુદ્ધ થાય. દબાણ વધારવાથી વધુ વાયુ અધિશોષિત થશે. હવે દબાણ ઘટાડવામાં આવે તો જે વસ્તુ હતી એની કરતા ઉલટી થવાની. એટલે અધિશોષિત થયેલા વાયુ અવશોષણ પામવા માંડે અથવા ઓછું અધિશોષણ થાય દબાણ ઘટાડવાથી. અને એની સામે તાપમાનનો વિચાર કરીએ તો ગયા વખતના જ પીરિયડમાં ભણી ગયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એન્થાલ્પીનો ફેરફાર ઋણ મળે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે નીચા તાપમાને વધારે અધિશોષણ થાય. નીચા તાપમાને ઝડપથી અધિશોષણ થાય કારણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જો તાપમાન વધારવામાં આવે તો અધિશોષણની માત્રા ઘટી જાય, ધીમી થાય. ચોથું, અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. હવે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ અધિશોષણની માત્રા પણ વધતી જાય. જેમ વધારે બારીક ભૂકો ઘન પદાર્થનો અથવા છિદ્રાળુ તો ક્ષેત્રફળ વધી ગયું. ક્ષેત્રફળ વધી ગયું તો અધિશોષણની માત્રા પણ વધશે. ખાસ કરીને હાઇડ્રોજનેશનની પ્રક્રિયા નિકલની હાજરીમાં વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા, તેમાં નિકલનો બારીક ભૂકો લેવામાં આવે કે જેથી અધિશોષણ વધારે પ્રમાણમાં થાય. પછી અધિશોષણની એન્થાલ્પી. હવે અધિશોષણની એન્થાલ્પી ખૂબ જ ઓછી હોય છે, 20 થી 40 કિલો જૂલ પર મોલ. કારણ કે નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળોથી જ આ અધિશોષણ બને છે. ભૌતિક અધિશોષણ થવાનું કારણ માત્ર નિર્બળ વાંડરવાલ આકર્ષણ બળો છે. પરિણામે એની એન્થાલ્પી, અધિશોષણ એન્થાલ્પી પણ ઘણી ઓછી, 20 થી 40 કિલો જૂલ પર મોલ મળે છે. તો આ ભૌતિક અધિશોષણની વાત થઈ. ભૌતિક અધિશોષણ એટલે શું, તેની લાક્ષણિકતાઓ વર્ણવો. તો 5 લાક્ષણિકતાઓ અને ભૌતિક અધિશોષણ કોને કહેવાય એની વાત. હવે આની જેમ જ કેમિસોર્પ્શન, રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ. રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ જોઈએ તો સૌથી પહેલા ઊંચી વિશેષતા. આની સીધી કમ્પેરિઝન ભૌતિક અધિશોષણ સાથે પણ કરતા જવાની. એમાં વિશિષ્ટતા નહોતી. કોઈ પણ વાયુ અધિશોષિત થઈ શકે. જ્યારે અહીંયા આગળ ઊંચી વિશિષ્ટતા. કારણ તો કે ખૂબ જ વિશિષ્ટ એટલા માટે હોય છે કે અહીંયા રાસાયણિક બોન્ડ અથવા રાસાયણિક બંધ બને છે. રાસાયણિક બંધ બને તો જ રાસાયણિક અધિશોષણ કહેવાય. એટલા માટે ઊંચી વિશિષ્ટતા, ખૂબ જ ઊંચી વિશિષ્ટતા છે. બીજું, ધારો ધાતુ અથવા ઘનની સપાટી ઉપર ઓક્સિજન દાખલ થયો અને અધિશોષણ થયું
તો આ અધિશોષણમાં ધાતુની સપાટી ઉપર ધાતુનો ઓક્સાઇડ બનશે. દાખલા તરીકે ક્ષારણની પ્રક્રિયા યાદ કરો તો ક્ષારણની પ્રક્રિયામાં લોખંડની સપાટી ઉપર કે જે તે ધાતુનું ક્ષારણ થતું હોય એની સપાટી ઉપર ધાતુનો ઓક્સાઇડ બની જાય છે. લોખંડના ક્ષારણમાં લોખંડનો ઓક્સાઇડ બની ગયો, Fe નો ઓક્સાઇડ બની ગયો. આવી જ રીતે કોઈ પણ ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુનો મારો કરવામાં આવે તો આના હાઇડ્રાઇડ બનવા માંડે સપાટી ઉપર. તો આ વિશિષ્ટતા છે. સેકન્ડ, અપ્રતિવર્તીયતા. પહેલી પ્રતિવર્તી પ્રક્રિયાથી ભૌતિક અધિશોષણને સમજી શકાતું, જ્યારે આમાં અપ્રતિવર્તી પ્રક્રિયા છે, કારણ અહીંયા સંયોજન બને છે. ઉપરાંત ઉષ્માક્ષેપક પ્રક્રિયાના કારણે નીચું તાપમાન હિતાવહ છે, પરંતુ એક્ટિવેશન એનર્જી અથવા સક્રિયકરણ ઉર્જા વધારે છે. તો ઊંચી સક્રિયકરણ ઉર્જાના કારણે શું થાય? પ્રક્રિયા ધીમી પડી જાય. એટલે ચોક્કસ તાપમાન અથવા અમુક વધારાનો તાપમાન સુધી પ્રક્રિયા ફાસ્ટ થાય, અધિશોષણ ઝડપી બને. અમુક મર્યાદા સુધી વધારે તાપમાન ફાયદાકારક છે. અને બીજું યાદ કરો, નીચું તાપમાન હોય તો નીચા તાપમાને તો પ્રક્રિયા ભૌતિક અધિશોષણ જ થતી હતી. અહીંયા હજી એટલા માટે જ લખ્યું છે કે નીચા તાપમાને ચારકોલની સપાટી પર થતું વાયુનું અધિશોષણ ભૌતિક અધિશોષણ છે. હવે જો આ તાપમાન વધારવામાં આવે તો જ રાસાયણિક અધિશોષણ બને. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવા છતાં એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઉર્જા ઊંચી હોવાના કારણે વધારે તાપમાનથી અધિશોષણ વધુ થશે, પણ અમુક મર્યાદા સુધી. એક્ટિવેશન એનર્જી અથવા સક્રિયકરણ ઉર્જા વિશે કેમિકલ કાઇનેટિક્સ વાળો પાઠ, રાસાયણિક ગતિકી, એમાં એક્ટિવેશન એનર્જી શું કામ કરે પ્રક્રિયા થવા દેવા માટે એ ખાસ વિસ્તારથી ભણવાનું છે. એમાં ભણશું એ આખું. ઊંચું દબાણ વધુ અનુકૂળ છે. લસટેલિયરનો સિદ્ધાંત યાદ કરો. ભૌતિક અધિશોષણની જેમ તો રાસાયણિક અધિશોષણમાં પણ વધારે ઊંચું દબાણ આપવામાં આવે તો અધિશોષણ ઝડપી બને છે. અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ, આ પણ ભૌતિક અધિશોષણની જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને, બોન્ડિંગ ઝડપથી થવા માંડે. એટલે સ્વાભાવિક છે, જેમ ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ વધુ. અને અધિશોષણની એન્થાલ્પી, તો અહીંયા અધિશોષણની એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઊંચું હોય છે, ઓલમોસ્ટ 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ. ત્યારે ઓલી એન્થાલ્પી હતી 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. કારણ કે અહીંયા શું કામ અને ત્યાં શા માટે ઓછી? તો ત્યાં ઓછી હોવાનું કારણ આપણે જોયું હતું કે નિર્બળ વાંડરવાલ આકર્ષણ બળોથી ભૌતિક અધિશોષણ થાય છે, જ્યારે રાસાયણિક અધિશોષણ થવા માટે રાસાયણિક બંધ બને છે. પરિણામે કાં તો સહસંયોજક કાં તો આયનીય બંધ, અને એને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર હોય. એટલા માટે અધિશોષણની એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું મળે છે, 80 થી 240 કિલો જૂલ પર મોલ. તો આ અધિશોષણના પ્રકારોની ચર્ચા કરી. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ, અને જે મહત્વના મુદ્દા હતા એ બધા જ અહીંયા બોર્ડ ઉપર તમારી સામે લખ્યા છે. હવે આ અધિશોષણના પ્રકારો સમજ્યા પછી એક આખી સમરી ટેક્સ્ટ બુકમાં આપી છે તફાવતની જેમ. ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ, એને બરાબર જોઈ લેવાની. એ અહીંયા ઓળખતો નથી, આની ઉપરથી જ એના મુદ્દા છે. એટલે એની ચર્ચા પણ આ જે કઈ અત્યારે આપણે ચર્ચા કરી એની અંદર આવી જ ગઈ. એટલે આખું જોઈ લેવાનું. હવે અધિશોષણ ક્ષમતા વક્રને સમજવું છે. અધિશોષણ ક્ષમતા વક્ર શું છે? આલેખ. તો આલેખની મદદથી કેવી રીતે એને શું સમજી શકાય અધિશોષણની બાબતમાં, એના વિશે હવે આપણે ચર્ચા કરીએ છીએ. અધિશોષણના પ્રકારો સમજ્યા પછી હવે અધિશોષણોના પ્રકાર ભણ્યા પછી અધિશોષણ સમતાપી વક્ર. એકચ્યુઅલી કોઈ પણ ઘન પદાર્થની સપાટી ઉપર જે અધિશોષિત વાયુ અધિશોષણ પામે છે, તો એ અધિશોષણ પામતા વાયુ અને જે અધિશોષક છે
કે જે ઘન પદાર્થની સપાટી છે એની વચ્ચેનો ચોક્કસ સંબંધ દર્શાવતું આખું એક સમીકરણ અને એને લગતો આલેખ ફ્રુન્ડવિચ નામના સાયન્ટિસ્ટે 1909 અભ્યાસ કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ ફ્રુન્ડલિચ સમતાપી વક્ર છે. x by p versus x by m versus p, મતલબ x ના છેદમાં m વિરુદ્ધ p નો આલેખ છે. આલેખ શું છે આખું બધું જ સમજીએ, પણ અધિશોષણને વિસ્તૃત રીતે સમજવા માટે ફ્રુન્ડલિચ અને લેંગ્યુમર આવા ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા છે. એમાં ફ્રુન્ડલિચનો જે પ્રયત્ન છે એને આપણે સમજીએ છીએ. સૌથી પહેલા બરાબર જુઓ, સામાન્ય રીતે અધિશોષિત વાયુના અધિશોષણની માત્રા અથવા પ્રમાણ x by m થી નક્કી થાય છે. જે આગળ x અધિશોષકનું દળ છે, જે ઘન પદાર્થની સપાટી ઉપર અધિશોષણ થાય છે એ અધિશોષક કહેવાય. તો m is equal to અધિશોષકનું દળ અને m જે છે એ p દબાણે અધિશોષકના m દળ પર અધિશોષિત વાયુનું દળ છે. મતલબ ઘન પદાર્થ ઉપર જે કોઈ વાયુ અધિશોષિત થયો એનું દળ x છે. તો અહીંયા x ના છેદમાં m નો ગુણોત્તર થયો. અંશની અંદર x અને x નો મતલબ અધિશોષિત વાયુ જે સપાટી ઉપર છે એના દળની વાત છે, અને m જેની ઉપર અધિશોષણ થયું છે એવા અધિશોષકનું દળ છે. આ વસ્તુ પહેલા બરાબર ધ્યાનમાં રાખજો. હવે આગળ ફ્રુન્ડલિચ કોઈ ખાસ તાપમાને ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત વાયુના જથ્થા અને દબાણ વચ્ચે પ્રમાણસૂચક સંબંધ આપ્યો, અને આ સંબંધ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખાય છે. ટૂંકમાં સાદી ભાષામાં x ના છેદમાં m વર્સિસ p. હવે x ના છેદમાં m એટલે શું? તો કે x એટલે જેનું અધિશોષણ થયું છે એવા વાયુનું દળ, m એટલે જેની ઉપર અધિશોષણ થયું છે એ અધિશોષકનું દળ અને દબાણ. આની વચ્ચેના સંબંધ દર્શાવતો આલેખ અને વક્રો મેળવ્યા ફ્રુન્ડલિચ, અને ઈ વસ્તુને કહેવાય ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર. આ વક્ર ઉપરથી અધિશોષણની માત્રાની, અધિશોષણનો ઘણો બધો ખ્યાલ અને સ્ટડી થઈ શકે છે. આપણા સિલેબસમાં જે વસ્તુ છે એટલી જ આપણે સમજવાની છે. આગળ ઉપર કદાચ કેમિસ્ટ્રીમાં તમે ભણશો તો આવા જુદા જુદા 5-7 પ્રકારના વક્રો ભણવાના હશે, પણ અત્યારે આપણી સામે જે છે એ આપણે સમજવાનું છે. તો બરાબર જો ફ્રુન્ડલિચે જે સમીકરણ આપ્યું x ના છેદમાં m બરાબર k p p⁻1/n, જે આગળ m અને k આ બંને અચળાંક છે. આ સમીકરણ આપણે સીધું સ્વીકારી લેવાનું છે. અત્યારે k અને n અચળાંક છે. આ અચળાંકો કોઈ ચોક્કસ તાપમાને, ખાસ તાપમાને અધિશોષક અને વાયુના સ્વભાવ ઉપર આધારિત છે. જે તે વાયુ અને કયો અધિશોષક છે એની ઉપર k અને n ના મૂલ્યો આધારિત છે. અને બીજું n > 1, n પૂર્ણાંક સંખ્યા અને 1 કરતા વધારે છે. n is greater than 1, 1 કરતા વધારે છે, પૂર્ણાંક સંખ્યા પછીની વાત છે, પણ n ની કિંમત 1 કરતા વધુ છે, 1 કરતા ઓછી નથી. ટૂંકમાં
હવે આ આખો ગ્રાફ જુઓ, એના વક્રો જુઓ, તો સૌથી પહેલા આપણને સમજવા મળશે કે જેમ p ની કિંમત વધતી જાય છે એમ x ના છેદમાં m નું મૂલ્ય પણ વધતું જાય છે. જો પણ ખાસ નોંધો, તાપમાન 195 કેલ્વિન, તાપમાન 244 કેલ્વિન, તાપમાન 273 કેલ્વિન, તો જેમ તાપમાનમાં વધારો થતો ગયો એમ x ના છેદમાં m ના મૂલ્યમાં પણ શું ફેરફાર થાય બરાબર જુઓ. જેમ જેમ તાપમાન વધતું ગયું એમ અહીંયા અધિશોષણની માત્રા કે અધિશોષણનું પ્રમાણ પણ ઘટતું ગયું. અને યાદ કરો, ભૌતિક અધિશોષણમાં એના જે લાક્ષણિકતાઓ અથવા ગુણધર્મો ભણ્યા હતા કે ભાઈ તાપમાન વધવાની સાથે અધિશોષણ ઘટતું જાય છે. અહીંયા x ના છેદમાં m, x એટલે ફરી એકવાર યાદ કરી લઈએ, જેનું અધિશોષણ થયું છે એવા વાયુનું દળ, અને m જેની ઉપર અધિશોષણ થયું છે એ સપાટીનું દળ. તો અહીંયા x ના છેદમાં m નું મૂલ્ય જેમ જેમ તાપમાન વધતું જાય એમ ઘટતું જાય છે. 195 કેલ્વિન તાપમાને જુઓ, x ના છેદમાં m મેક્સિમમ આ આલેખ ઉપરથી, આ વક્ર ઉપરથી મેક્સિમમ લેવલે છે. 244 કેલ્વિન જો તો એની કરતા ઘણું ઘટી ગયું. 273 કેલ્વિને ઘણું બધું ઘટી ગયું. બીજી મહત્વની વસ્તુ જો, જેમ દબાણ વધતું ગયું તો શરૂઆતમાં વક્ર તમે જો x ના છેદમાં m નું મૂલ્ય ઘણું ઊંચું થતું ગયું, પણ પછી જેમ જેમ દબાણ વધતું ગયું એમ એક સ્થાયીતા આવતી ગઈ. અધિશોષણમાં એક ચોક્કસ પ્રકારની સ્થાયીતા આવતી ગઈ. તો આ ઈ જ વસ્તુ અહીં આગળ લખી છે. x ના છેદમાં m વર્સિસ p ના આલેખ પરથી સ્પષ્ટ છે કે વક્રો તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. ઉપરાંત દબાણ વધતા, પ્રેશર વધતા x ના છેદમાં m માં વધારો થાય છે. ખૂબ જ ઊંચા દબાણે અહીંયા દબાણ વધી ગયું, મેક્સિમમ થતું ગયું. જો સંતૃપ્તતાને પહોંચતો જણાય છે આલેખ. એટલે જેમ દબાણ ઊંચું થતું ગયું અહીંથી જો સ્ટેબિલિટી, સેચ્યુરેશન આવતું ગયું, સંતૃપ્તતા આવતી ગઈ. તો આ ફ્રુનલિચ સમતાપી વક્ર તરીકે ઓળખાય છે. ઉપરાંત આ સમીકરણની યથાર્થતા એને પણ હમણાં આપણે ચકાસીએ છીએ. એની પહેલા આ સમીકરણને ગાણિતિક રીતે ઘાતાંકના સ્વરૂપમાં લાવવું હોય તો બંને બાજુ log લીધો, એટલે આ બાજુ log x by m is equal to log in the bracket k into p raised to 1 by n. હવે ઘાતાંકના નિયમ આપણે જાણીએ છીએ. log x by m as it is રાખ્યું, અહીંયા log k plus 1 by n into log p. તો આ ઘાતાંકના સ્વરૂપમાં ફ્રુનલિચ સમીકરણ આપણે દર્શાવ્યું કહેવાય. હવે જે ફ્રુનલિચે આ સમીકરણ આપ્યું, આ આલેખ બનાવ્યો, એની યથાર્થતા ચકાસવી છે આપણે. પણ એ યથાર્થતા ચકાસ્યા ઉપરાંત ફ્રુનલિચ અધિશોષણ સમતાપી વક્રની મર્યાદાઓ પણ છે, એને પણ જોઈએ. પણ એ જોઈએ એની પહેલા આ વસ્તુને બરાબર સમજો. આજના લેક્ચરમાં બે મુદ્દા જ આપણે રાખ્યા છે. અધિશોષણના પ્રકારો, એ એકમાં સ્પષ્ટ થઈ જાય આપણને કે ભાઈ આ ભૌતિક અધિશોષણ છે, આ રાસાયણિક અધિશોષણ. અને પછી ફ્રુનલિચે જે કામ કર્યું અધિશોષણ ઉપર, ફ્રુનલિચ સમતાપી વક્ર x by m વર્સિસ p, મતલબ x by m વિરુદ્ધ p નો આલેખ બનાવ્યો, એનો વક્ર, આના વક્રની આપણે સ્ટડી કરી. આટલું સમજ્યા પછી હવે એની યથાર્થતા જોઈએ છે અને એની મર્યાદાઓ પણ જોઈએ છે. ફ્રુનલિચ સમીકરણની યથાર્થતા જોઈએ તો log x upon m વર્સિસ p,
log x by m વિરુદ્ધ p ના આલેખ ઉપરથી યથાર્થતાને નક્કી કરી શકાય. કોઈ પણ અધિશોષણ પ્રણાલી હોય, log x by m વર્સિસ p નો આલેખ જો સીધી રેખા મળે, જેમ આલેખમાં દર્શાવ્યું છે, તો ફ્રુન્ડલીચ સમતાપી વક્ર અથવા ફ્રુન્ડલીચ સમીકરણ યથાર્થ છે તેમ કહી શકાય. હવે log x by m is equal to log k plus 1 upon n into log p. આપણે ઘાતાંક વાળું સમીકરણ હમણાં જોયું. હવે જો આ આલેખ દોરવામાં આવ્યો અને સીધી રેખા મેળવો તો બરાબર માર્ક કરો આ સમીકરણને y બરાબર c plus mx સાથે સરખાવી શકાય. c અચળાંક થઈ ગયો, મતલબ આંતરછેદનું મૂલ્ય log k જેટલું થાય. અહીંયા ઢાળ m 1 upon n જેટલો મળે. એટલે આની મદદથી k અને n ના મૂલ્યો પણ નક્કી થઈ શકે, જે અચળાંક છે. એટલે y બરાબર c plus mx સાથે સરખાવવામાં આવે તો ઢાળ ઉપરથી 1/n મેળવી શકાય અને log k ઉપરથી આંતરછેદના મૂલ્ય ઉપરથી log k મેળવી શકાય. આલેખમાં સીધી રેખા મળે તો જ ફ્રુન્ડલીચ સમીકરણ યથાર્થ છે તેવું નક્કી થાય. તો જે અધિશોષણ આવો આલેખ આપે તો ફ્રુન્ડલીચ સમીકરણ પરથી આવો આલેખ મળે તો યથાર્થ છે, આમ એની યથાર્થતા નક્કી થાય. હવે ખાસ અમુક મર્યાદાઓ પણ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપમાં જોવા મળે છે અથવા એના સમીકરણમાં જોવા મળે છે. ખાસ દબાણના અમુક મર્યાદામાં જ લાગુ પડે છે. ઊંચા દબાણે વિચલન દર્શાવે છે જેથી વક્ર બદલાઈ જાય છે. એટલે ખાસ આજે દબાણની વાત કરી તો પહેલા ચોથો મુદ્દો સમજીએ. હવે સમીકરણ આપણને ખબર છે ફ્રુન્ડલીચે જે આપ્યું જેની ઉપરથી આપણે ઘાતાંક વાળું સમીકરણ મેળવ્યું હતું. સમીકરણ છે x ના છેદમાં m is equal to અચળાંક k દબાણ p 1 upon n p raised to p ની ઉપર 1/n ઘાત છે. હવે આ સમીકરણ બરાબર જુઓ તો જો 1/n બરાબર 1 મૂલ્ય મળે તો x ના છેદમાં m બરાબર kp થઈ જાય. કારણ કે 1/n એટલે p ઉપર 1 ઘાત. એટલે અહીંયા શું થઈ ગયું? x ના છેદમાં m બરાબર kp. હવે k તો અચળાંક છે તો મતલબ શું થઈ ગયો? તો કે આ અધિશોષણ છે એ દબાણને સમપ્રમાણમાં છે. અધિશોષણ દબાણને સમપ્રમાણમાં થાય. હવે જો 1/n નું મૂલ્ય 0 મેળવો તો અહીંયા p raised to 0 થઈ જાય અને કોઈની ઉપર 0 ઘાત એટલે જવાબ 1 આવે. એટલે p raised to 0 એટલે 1 થઈ ગયો તો x ના છેદમાં m બરાબર k મળે. આનો મતલબ શું થયો? તો કે અધિશોષણને દબાણની સાથે કઈ લેવા દેવા જ નથી જો 1/n બરાબર 0 થાય તો. આમ આની કલાના આલેખમાં આપણે જોયું હતું કે જેમ દબાણ વધતું જાય છે એમ સંતૃપ્તતા આવતી જાય છે અધિશોષણમાં. તો આ બાબત પણ આ સમીકરણ દ્વારા સમજાવી શકાતી નથી. બીજું k અને n અચળાંકો છે, પરંતુ એક જ અધિશોષક અને એક જ અધિશોષિત માટે તાપમાન બદલાઈ જાય તો k અને n પણ બદલાઈ જાય છે. અચળાંકો છે. હવે આને ખરા અર્થમાં અચળાંક કેમ ગણી શકાય? પણ અહીંયા તાપમાન બદલો તો જે અધિશોષક હતો અને જે અધિશોષિત હતો બંને એના જ છે, પણ તાપમાન બદલાઈ જાય તો k અને n ના મૂલ્યો પણ બદલાઈ જાય છે. ત્રીજું, આ આશરા પડતી વર્તણૂક આપે છે. સચોટ માહિતી અથવા સચોટ વર્તણૂક આ સમીકરણથી મળતી નથી, પણ છતાં ફ્રુન્ડલીચે જે વર્ક કર્યું અથવા જે માહિતી આપી નોંધનીય તો ચોક્કસ રહે. ઘણી બધી વસ્તુની અધિશોષણની ઘણી બધી બાબતની સમજ પાડી શક્યા ફ્રુન્ડલીચ. પણ છતાં ઘણી બધી વસ્તુ સાયન્સમાં આપણે ભણીએ જ છીએ અને ભણતા આવીએ છીએ. યાદ કરો,
આજે રુથરફોર્ડ વિશે ભણ્યા તો રુથરફોર્ડની બધી માહિતી ભણાઈ ગઈ, પણ પછી એની ક્યાં ક્યાં મર્યાદા રહી ગઈ હતી, એ મર્યાદાની પછીના સંશોધનમાં દૂર થતી ગઈ. એમ અહીંયા પણ ફ્રુનલીચે ઘણું બધું ઉત્તમ વર્ક અધિશોષણ પાસે આપ્યું, પણ છતાં આ એની મર્યાદાઓ રહી ગઈ અથવા આ વસ્તુ સમજાવી શકવામાં બરાબર રીતે સફળ ન થયા. તો આજે અધિશોષણ વિશે અથવા સરફેસ કેમેસ્ટ્રી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં અધિશોષણ વિશે આટલું આપણે ભણ્યા. આટલું ભણ્યા એટલે આમ તો બે જ મુદ્દા ભણ્યા. અધિશોષણોના પ્રકારો, અધિશોષણના પ્રકારો, ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ ઉદાહરણ સાથે, અને પછી અધિશોષણ ક્ષમતા વક્ર કે જેમાં ફ્રુનલીચ અને લેંગમ્યુરનું નામ પણ આવી શકે, પણ આપણી ટેક્સ્ટબુકમાં ફ્રુનલીચ વિશેની જ બધી માહિતી આપી છે એટલે આપણે ફ્રુનલીચે જે વર્ક કર્યું એ અહીં આપણે સમજ્યા. તો ફ્રુનલીચે જે સમતાપી વક્ર આપ્યો, સંશોધન કરી અને જે એને જાણવા અથવા અનુભવવા મળ્યું એની માહિતી ફ્રુનલીચે આપી, એનો આપણે અભ્યાસ કર્યો અને એ અભ્યાસના આધારે એનું સમીકરણ, એના સમીકરણને ઘાતાંક સ્વરૂપમાં ફેરવી યથાર્થતા ચકાસવા માટે log x ના છેદમાં m વિરુદ્ધ p નો આલેખ સમજ્યા અને એની ઉપરાંત જે મર્યાદાઓ રહી ગઈ એ મર્યાદાઓની વાત કરી. તો આ પીરિયડમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં અહીંથી આગળ ભણશું. ત્યાં સુધીમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો, ઉપરાંત જે કાંઈ ભણાતું જાય છે અને ડિટેલમાં જેટલા આને લગતા પ્રશ્નો તમારી સામે આવતા જાય એનો બરાબર સ્ટડી કરી એનું સોલ્યુશન કરીને બરાબર પાકું કરતા જવાનું. એમાંય કોઈ જગ્યા અટકો તો ચોક્કસ ફોન કે મેસેજ કરો, પણ હવે સાથોસાથ જે કાંઈ ભણતા જઈએ એને બરાબર બાય હાર્ટ પાકું કરતા જાઓ, વ્યવસ્થિત રીતે એને લર્ન કરતા જાઓ. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં આ પાઠમાં જ આગળ વધશું. થેન્ક યુ.